Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I am Manish Kalotra is going to take your OC chapter number 2 Principle of Management. So here today we will discuss chapter number 2 OC નું આપણે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટના પ્રિન્સિપલ શું છે, તો મેનેજમેન્ટ કઈ રીતે કામ કરે છે, એના રૂલ્સ શું છે, એના રેગ્યુલેશન, તો એ આપણે એમ કહી શકીએ પહેલાં તો કે કંપની વાઇઝ અલગ અલગ હોય છે. મેનેજમેન્ટ ડિફર્સ ફ્રોમ ધ કંપની ટુ કંપની ઓર ફર્મ ટુ ફર્મ, બધાનું અલગ અલગ હોય છે. આપણે એમ કહીએ કે મેનેજમેન્ટ કે આજકાલનું નથી, મહાભારત વખતે પણ મેનેજમેન્ટ પ્લાનિંગ પ્રોપર હતું, ત્યારે યુદ્ધ હતું કે રાજ્ય વ્યવસ્થા ચલાવવાનું હતું તો એમાં પણ મેનેજમેન્ટ, તો ત્યારે વર્ડ મેનેજમેન્ટ અસ્તિત્વમાં નહોતો, બટ મેનેજમેન્ટ વોઝ ઓલ્સો એટ ધેટ ટાઈમ ઓલ્સો, ત્યારે પણ હતું, અત્યારે પણ છે, શિવાજી મહારાજ વખતે પણ હતું, ચંદ્રગુપ્ત મૌર્ય વખતે પણ હતું, તો બધા વખતે મેનેજમેન્ટ હતું જ, બટ ધ વર્ડ મેનેજમેન્ટ વોઝ નોટ ધેર વર્ડ અધર વુડ બી યુઝડ. બટ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, તો આપણે એક સિમ્પલ વર્ડમાં સમજીએ કે વિધાઉટ મેનેજમેન્ટ બિઝનેસ કેન નોટ રન ફોર લોંગ ટાઈમ. મેનેજમેન્ટ વગર કોઈ વસ્તુ તમે પ્રોપર યુટિલાઇઝ ન કરી શકો. તો કોન્સેપ્ટ જોઈએ તો મેનેજમેન્ટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ આર્ટ એન્ડ સાયન્સ. એઝ એ સાયન્સ ઇટ ઇઝ નેચરલ ટુ હેવ પ્રિન્સિપલ. ધ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ આર નોટ રિજિડ એઝ ધ પ્યોર સાયન્સ બટ they are flexible. Thus, by making required changes, there is a scope of additional new principle, human behavior and the technology, such factors which change periodically. Thus, the change that take place in the principle of management to cope up the new technology. તો કે મેનેજમેન્ટમાં છે સાયન્સ અને આર્ટ્સ બંને છે, બટ સાયન્સની જેમ અજળ આપણે એમ કહી શકીએ આ એટલે આ જ એમ નહીં, બટ ઇટ ઇઝ ફ્લેક્સિબલ પણ હોય છે, હ્યુમન બિહેવિયર અને ટેકનોલોજી ઉપર ડિપેન્ડ હોય છે અને ચેન્જ પર એઝ પર પિરિયોડિકલી ચેન્જ થતું હોય છે. તો આપણે જોઈએ નેચરમાં પહેલો યુનિવર્સલ એક્સેપ્ટન્સ. તો અમુક એવું છે કે યુનિવર્સલી મેનેજમેન્ટ એક્સેપ્ટેડ છે, કોઈ એક જગ્યાએની બધે એને એક્સેપ્ટન્સ મળેલું છે, મોટી સાઇઝ હોય, નાનું હોય, કોઈ પણ ટાઈપનું હોય, આ ટ્રેડિંગ હોય કે મેન્યુફેક્ચરિંગ હોય, કોઈ પણ હોય, ગવર્મેન્ટ હોય, સોશિયલ વર્ક હોય, બધે મેનેજમેન્ટની જરૂર પડે છે. ક્લિયર? ફ્લેક્સિબલ. તો મેનેજમેન્ટ ફ્લેક્સિબલ હોવું જોઈએ, જેમ સમય ચેન્જ થતો જાય તેમ આને પણ ચેન્જ થતું જવું પડે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન. તો સિચ્યુએશન કેવી છે એ પ્રમાણે મેનેજમેન્ટનું વર્ક પણ ચેન્જ થતું હોય છે. તો કે જનરલ ગાઈડલાઇન્સ, તો એની જનરલ ગાઈડલાઇન્સ હોય છે. તો શું છે કે એ એમ કહે છે ટુ ધ ફોર્મ ઓફ ધીસ ઇશ્યુ મે હેવ બીન ડિફરન્ટ એઝ પર યુનિટ વિચ કુડ નોટ ગીવ સિમિલર રિઝલ્ટ ફોર ઇચ યુનિટ ઇન ઓલ સિચ્યુએશન. તો બધા એક સરખી રીતે જ વાપરશે મેનેજમેન્ટને, તો બધાનું રિઝલ્ટ સરખું આવે એવું જરૂરી નથી, બધા માટે અલગ અલગ ગાઈડલાઇન્સ હોય છે, બધાને અલગ અલગ રીતે મેનેજમેન્ટ યુઝ કરવું પડે છે. ક્લિયર? બેઝડ ઓન હ્યુમન બિહેવિયર. તો મેનેજમેન્ટનું સક્સેસ આપણે એમ કહી શકીએ સક્સેસ ઓફ મેનેજમેન્ટ ડિપેન્ડ્સ ઓન હ્યુમન બિહેવિયર. તો હ્યુમન બિહેવિયર કેવું છે, હ્યુમન એની ઉપર મેનેજમેન્ટ ઉપર કેટલું ફોકસ કરે છે, તો એ ડિપેન્ડ કરતું હોય છે. ક્લિયર? કોન્ટિન્જન્સી. તો contingency is one of the elements to apply the principle of management. To achievement of goal can be made easier by a unit which take required decision through usage of the principle in certain unavoidable situation. તો શું કહે છે, એ એક પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ છે, કન્ટિન્જન્સી છે, પ્રિન્સિપલ ટુ આપણા ગોલ્સને એચીવ કરવા માટે ક્યારેક એવો સમય આવી જાય કે રફ ટાઈમ કે ત્યારે આપણે વી હેઝ ટુ ટેક હાર્ડ એન્ડ ફાસ્ટ ડિસિઝન, તો ત્યારે આપણે જે આ પ્રિન્સિપલનો ઉપયોગ કરી અને ડિસિઝન લઈએ તો એનો રિઝલ્ટ આપણે એમ કહી શકીએ બેસ્ટ લાવવાનું કોશિશ કરવી જોઈએ. હવે ઇમ્પોર્ટન્સ જોઈએ, તો ઇમ્પોર્ટન્સમાં ઇન્ક્રીઝ ઇન મેનેજિયલ એફિશિયન્સી. મેનેજમેન્ટની કારણે આપણે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટની કારણે આપણી મેનેજિયલ એફિશિયન્સી હોય છે, ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ, તો એની ઇન્ક્રીઝ થતી હોય છે. મેક્સિમમ યુસેજ ઓફ ઇફેક્ટિવ એડમિનિસ્ટ્રેશન ઓફ રિસોર્સિસ. તો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ વીક ઇન સિમ્પલ છે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ કેન બી પોસિબલ વિથ ધ હેલ્પ ઓફ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ. હેલ્પ ફોર સાયન્ટિફિક એન્ડ લોજિકલ ડિસિઝન. તો આપણે એમ કહી શકીએ કે મેનેજમેન્ટ છે એ આપણને ડિસિઝન, એપ્રોપ્રિએટ ડિસિઝન કઈ રીતે લેવા, ટાઈમલી ડિસિઝન કઈ રીતે આપણે લઈ શકીએ એમાં મદદરૂપ થતા હોય છે. ટુ કોપ અપ વિથ ધ ચેન્જિંગ બિઝનેસ એન્વાયરમેન્ટ. તો કે આપણા જે બિઝનેસ એન્વાયર રોજ બેરોજ ચેન્જ થતો રહેતો હોય છે ને, તો એ પ્રમાણે આ સ્કોપ મેનેજમેન્ટ પણ ચેન્જ થતું રહેતું હોય છે, એ રિજિડ રહેતું નથી. ક્લિયર? ટુ ફૂલફિલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ બિઝનેસ શું છે, તો કે કોમ્યુનિટી તરફ, સોસાયટી તરફ
તો એ મેનેજમેન્ટ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટને ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન થઈ તો આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ એચીવ કરી શકીએ છીએ. ક્લિયર? યુસેજ ફોર રિસર્ચ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો ઇવન પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ઇઝ હેલ્પફુલ ઇન રિસર્ચ, ટ્રેનિંગ એન્ડ મેનેજમેન્ટ, બધામાં હેલ્પફુલ હોય છે. ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ટ્રેનિંગ અવર એમ્પ્લોયઝ, એજ્યુકેશન, ડેવલપમેન્ટ ઓફ ધ બિઝનેસ, બધે આ જરૂરી હોય છે. ક્લિયર? તો હવે આપણે જોઈએ થોટ્સ ઓફ મેનેજમેન્ટ. થોટ્સ ઓફ મેનેજમેન્ટમાં પહેલાં જોઈએ ક્લાસિકલ થિયરી. The thought of management presented till the end of 19th century is known as classical theory. So main promoter of thought of classical theory were Frederick Taylor, Max Weber, Gilbert, Henry Gantt, Henry Fayol, Taylor. Contribution though of classical theory is very important. તો ટ્રેલર છે ફેડરિક ટેલરનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા શું કહે છે કે સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રિન્સિપલ પ્રેઝન્ટેડ બાય ફ્રેડરિક ટેલર ઓલ્સો એક્ઝિસ્ટ ઇન ધ થોટ ઓફ ક્લાસિકલ. તો અહીંયા એ શું કહે છે, આપણા જે ટ્રેડિશનલ હતું એપ્રોચ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ ફેવર સાયન્ટિફિક પ્રિન્સિપલ બાય ટાઈમ એન્ડ મોશન સ્ટડી ઇન્સ્ટેડ ઓફ ટ્રેડિશનલ મેથડ. તો આણે આપણને એમ કીધું કે ભાઈ ટ્રેડિશનલ મેથડની જગ્યાએ તમે સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરો. તો એમાં આપણે અલગ અલગ વ્યૂઝ આવ્યા. ફેડરિક ટેલર આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એમ કહી શકીએ કે ક્લાસિકલ થિયરીમાં 19th સેન્ચુરી સુધી જે વપરાતું હતું એમાં એને ક્લાસિકલ થિયરી કે એમાં ફેડરિક ટેલરનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એ વગર મેક્સ વેબર છે, ગિલબર્ટ છે, હેનરી ગેન્ટ છે, હેનરી ફેયોલ છે, આ બધાનું ક્લાસિકલ થિયરીમાં થોડું થોડું એનું યોગદાન છે. એ બધાએ સાયન્ટિફિક પ્રિન્સિપલ ઉપર ફોકસ વધારે દીધો. એણે ટાઈમ એન્ડ મોશન સ્ટડી ઉપર ફોકસ કીધો ઇન્સ્ટેડ ઓફ ટ્રેડિશનલ મેથડ. ક્લિયર? જોઈએ થોટ ઓફ નિયો ક્લાસિકલ થિયરી. To remove some limitation of thought of classical theory, some management expert made changes and established new approach, which was called thought of neoclassical theory. At the end of 19th century of industrial revolution, formats of units, industries were changed and need was arised for new kind of management. In the starting of 20th century, Australian industrialist psychologist Eaton Mayo's theory of Hawthorne gave a new birth to behavior of oriented thought. તો આમાં શું કહે છે, તો એણે શું કીધું કે થોટ ઓફ નિયો ક્લાસિકલ એમ્ફસાઇઝ અપોન બિહેવિયર એપ્રોચ એન્ડ ગ્રુપ બિહેવિયર ફોર મેનેજમેન્ટ. આમાં જે ક્લાસિકલ થિયરીમાં અમુક લિમિટેશન હતા, સમ લિમિટેશન વેર ધેર ઇન ધ ક્લાસિકલ થિયરી. તો એ ક્લાસિકલ થિયરીમાં એ લિમિટેશન્સને દૂર કરવાની વાત કરે. ધેટ શુડ બી રિમૂવ, ધેટ લિમિટેશન શુડ બી રિમૂવ સો ધેટ અવર ન્યૂ ટાઈપ ઓફ ક્લાસિકલ થિયરી ઓર વી કેન સે વિચ વોઝ કોલ્ડ એઝ થોટ ઓફ નિયો ક્લાસિકલ થિયરી તરીકે એપ્લાય થયું. તો આ થિયરી આપણે 19th સેન્ચુરી એન્ડ પછી ઇન્ડસ્ટ્રીઝને એના ચેન્જીસ આવતા ગયા ત્યારે ઓસ્ટ્રેલિયન ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટે એલ્ટોન મેયોએ આ થિયરી આપી હતી. એણે ન્યૂ બિહેવિયર ઓરિએન્ટેડ થોટ આપ્યો હતો જેને આપણે નિયો ક્લાસિકલ તરીકે કહીએ છીએ. ક્લિયર? Thought of behavior related. તો કે management is art of getting work done through others. As Professor Urvik said, you manage your man will manage rest of all. Likewise, employees are also a person is having an important place in unit. Since the management is being done by a person, management study becomes a study of internal human relation. Main point of management task is of human behavior and human relation. Hence, behavior related thought emphasizes on job satisfaction and increase efficiency of employee by using psychological observation. Concepts like interhuman relation, motivation, leadership, information, communication process, disposal of industrial disputes are included in behavior related thought. Behavior related, તો એ વર્ડ ઉપરથી જ આપણે વાકેફ થઈ જાય કે બિહેવિયર વિશે વાત કરીએ. તો આ બિહેવિયર કોનો હોય, તો કે હ્યુમનને સેન્ટર પોઈન્ટ ઉપર રાખવામાં આવ્યો છે. હ્યુમન બિંગ્સ આર હેવિંગ ફિલિંગ્સ. તો એની ફિલિંગ્સને હર્ટ ન થાય. હ્યુમન બિંગ છે એ મેનેજમેન્ટ કોણ કરે છે, તો હ્યુમન બિંગ્સ કરે. તો આપણે હ્યુમન રિલેશનને સારા એવા રાખવા જોઈએ. આપણે ખબર છે આપણી બિઝનેસ કોણ ચલાવે છે, તો આપણા એમ્પ્લોયઝ ચલાવે છે. સો પ્રોફેસર ઉર્વિક કહે છે એ રીતે યુ હેઝ ટુ મેનેજ યોર એમ્પ્લોયઝ એન્ડ યોર એમ્પ્લોયઝ વિલ મેનેજ રેસ્ટ ઓફ ઓલ યોર બિઝનેસ. તો ખાલી તમે તમારા એમ્પ્લોયઝને વ્યવસ્થિત મોટિવેટેડ, પ્રોપર ગાઈડન્સ, લીડરશીપ આપતા રહેશો તો અને રિલેશન એની સાથે બહુ સારા રહેશે તો તમારું ગોલ મેનેજમેન્ટનો એચીવ થઈ શકે છે. ક્લિયર? જોઈએ થોટ ઓફ મોડર્ન મેનેજમેન્ટ.
So, a change was occurred in the format of industry and business unit after 1960. As a result, a need of special approach of management was arise. As a management is not conferring to only business units, special professional classes of managers were emerged, where advocacy in this thought by psychology, social studies, statistics, mathematics, and computer information technology were made. Modern gurus like Knut O'Donnell, George R. Terry have contributed in this thought. તો હવે મોડર્ન થોટ્સની વાત કરીએ 1960 પછી આ એપ્રોચ આપણે અપનાવવામાં આવ્યો. તો આ એપ્રોચ શું મેનેજમેન્ટ આપણે મેનેજર્સને સેન્ટર પોઈન્ટ ઉપર રાખીને કે બિઝનેસ યુનિટમાં કોણ ચલાવે તો કે મેનેજમેન્ટ. તો મેનેજર્સને શું હોવું જોઈએ તો એની સાયકોલોજી એની જાણવી જોઈએ, એને સોશિયલ સ્ટડીઝ, સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બધાથી વાકેફ કરવામાં આવ્યા. મેનેજમેન્ટ મોડર્ન મેનેજમેન્ટ એ સ્કોપ શેનો છે તો કે સાયકોલોજી, સોશિયલ સ્ટડીઝ, સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બધા. તો એમાં યોગદાન કોનું છે મોડર્ન થોટ? તો યોગદાન ક્નુટ્સ ઓડોનિયલનું છે, જોર્જ આર ટેરી છે, એ સિવાય પણ પીટર એફ ડકર, વિલિયમ વિન્ચી, સી કે પ્રહલાદ હેવ ઓલ્સો કોન્ટ્રીબ્યુટેડ ઇન થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ. હવે આપણે વાત કરીએ ફેડરિક વિન્સલો ટ્રેલરની પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. તો એને શું કીધું? ફેડરિક વોઝ અમેરિકન બિઝનેસમેન, મિકેનિકલ એન્જિનિયર એન્ડ ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રીબ્યુટર ઇન ધ classical. In the starting phase, he joined as apprentice in factory. After contributing in various companies, he became a manager in Beltham Steel Company. During the period, F.W. Trailer for the first time presented a principle of scientific, and hence it is known as father of scientific management. So, in business unit, normally two classes are owners and workers. Owners mean manager whose main purpose is to optimize of profit and wealth, while employees are interested in higher wages and job satisfaction. As a result, conflict arises in maintaining harmony between two groups. Frederick challenged the traditional method and started developing new method. Workers were asked to do work as per order in traditional method. This is called rule of thumb. There was no voice of work. Dominance of owner increased. This time, Trailer presented new concept, which is scientific approach instead of rule of thumb, which is not as scientific management. તો પહેલા કેવું ચાલતું હતું તો કે બે ક્લાસ હતા, એક ઓનર ક્લાસ અને બીજો એમ્પ્લોઈઝ ક્લાસ. ઓનર ક્લાસ શું હતું તો એને પ્રોફિટ અને વેલ્થ ઇન્ક્રીઝમાં હતું, વેરેઝ એમ્પ્લોઈઝ ક્લાસને શું હતું તો કે એમ્પ્લોઈઝને આપણે એમ કહી શકીએ કે એને સેલેરી અને જોબ સેટિસ્ફેક્શન વધારે. તો હર વખતે એવું બનતું હતું કે ટ્રેડિશનલ મેથડ પ્રમાણે એમ્પ્લોઈઝની સાથે એક્સપ્લોઇટેશન થતું હતું. એને દે હેઝ ટુ વર્ક એકોર્ડિંગ ટુ ધ ટ્રેડિશનલ મેથડ એમ જ કહેવામાં આવ્યું. તો જે એ ટ્રેડિશનલ મેથડ તરીકે વર્ક કરવાનું હતું એને શું કહેવામાં આવ્યું તો એને રૂલ ઓફ થમ્બ કહેવાનું. બટ એની સામે કોઈ વોઇસ ઉપાડવા તૈયાર નહોતું વર્કર. બટ ટ્રેલરે એની સામે એક ન્યૂ કોન્સેપ્ટ આપ્યો જેને સાયન્ટિફિક એપ્રોચ કહેવામાં આવે. આમાં એણે એમ્પ્લોઈઝને પણ ધ્યાનમાં રાખીને આખું બનાવ્યું છે. તો ચેલેન્જીસ ટુ ટ્રેડિશનલ એપ્રોચ હી પ્રેઝન્ટેડ સાયન્ટિફિક મેનેજમેન્ટ એઝ એ રિવોલ્યુશનરી થોટ વેર બિલો સ્ટાર્ટેડ matters were considered. So each worker should be assigned work as per his mental and physical ability. તો વર્કર્સ ઓરિએન્ટેડ, તો વર્કરને કામ કઈ રીતે આપવું જોઈએ તો હિઝ મેન્ટલ એન્ડ ફિઝિકલ એબિલિટી પ્રમાણે. ઇચ વર્કર શુડ બી ઇન્સ્ટ્રક્ટેડ ટુ પરફોર્મ મેક્સિમમ વર્ક એઝ પર કેટેગરી. તો જે તે કેટેગરીમાં છે એમાં મેક્સિમમ વર્ક કઈ રીતે એને પરફોર્મ કરે એની ઉપર ફોકસ રાખવું. ઇચ વર્કર ડુઈંગ એફિશિયન્ટ વર્ક રેપિટેડલી શુડ બી પેડ મોર વેજીસ, દેટ ઇઝ મોર દેન 30% to 100%. જે એમ્પ્લોઈઝ વધારે કામ. તો હવે જોઈએ આપણે ટેકનિક્સ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. એમાં ટાઈમ સ્ટડી, મોશન સ્ટડી અને ડિફરન્ટ વેજીસ રેટ. તો પહેલાં જોઈએ ટાઈમ સ્ટડી. મીન્સ સાયન્ટિફિક સ્ટડી બિંગ ડન ફોર ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ સર્ટેન પાર્ટ ઓફ ટાસ્ક. તો એક ટાસ્ક કમ્પ્લીટ કરવામાં કેટલો ટાઈમ તમને લાગે છે તો એને સ્ટડી, એનું સાયન્ટિફિક સ્ટડીને આપણે ટાઈમ સ્ટડી કહીએ છીએ. ક્લિયર? તો મોશન સ્ટડી મીન્સ method of removing wastage of resources due to unnecessary and unproductive movement of man and material. If carefully study is made when worker is doing movement at the time of working, then industrial fatigue of worker can be removed by removing wrong process of management, movement and productivity can be increased. તો અહીંયા વેસ્ટેજ ઓફ રિસોર્સિસ કઈ રીતે ઘટાડવો એ માટેની આપણે સ્કોપ જે છે એની માટે જે કામ કરવામાં આવે છે, સ્ટડી કરવામાં આવ્યું છે એને મોશન સ્ટડી કહેવાનું. તો જ્યારે અનનેસેસરી ટાઈમ બગાડતા હોય છે, અનનેસેસરી વર્કર્સ રિસોર્સનો વેસ્ટેજ, રો મટીરિયલનો વેસ્ટેજ, તો એ બધું સ્ટડી જે છે એ મોશન સ્ટડીઝમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. ક્લિયર? ડિફરન્ટ વેજ રેટ સ્ટડી મીન્સ વેજ ગિવન
through wage related motivation based on time of work to workers. તો વેજ રેટ ડિફરન્શિયલ વેજ, તો જે માણસ કેટલો ટાઈમ આપે છે એ પ્રમાણેનો વર્ક, તો મોટિવેશનલ બેઝડ હોવું જોઈએ. જે વધારે ટાઈમ બિઝનેસને આપે છે તો એની સેલેરી વધારે હોવી જોઈએ. ક્લિયર? તો જોઈએ હવે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ બાય હેનરી ફેયોલ. તો હેનરી ફેયોલે આપણે ક્યાં ક્યાં આપી હતી? જો હેનરી ફેયોલ ડિવાઇડેડ ધી એડમિનિસ્ટ્રેટિવ પ્રિન્સિપલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઇન 6 પાર્ટ ફોર ઇઝી ક્લેરિફિકેશન. તો ક્યાં હતા? ટેકનિકલ એક્ટિવિટી, ઇટ ઇન્ક્લુડ્સ ફેક્ટરી મશીનરીઝ એન્ડ એક્ટિવિટીઝ રિલેટેડ પ્રોડક્શન. Commercial activity, it includes activity like purchasing, sales, exchange of units. Financial activity, it includes procurement of capital, use of capital, fund maintenance, etc. Safety activity, it includes safety of employees, safety of assets, safety of goods, raw material, etc. Accounting activity, it includes financial statement and procuring necessary statistical analysis. Management activity, it includes planning, organizing, direction, coordination, controlling activity. તો એણે આપણને પોઈન્ટ્સ આપેલા છે. હેનરી ફેયોલે મેનેજમેન્ટના 13 પોઈન્ટ્સ આપ્યા. તો ક્યાં ક્યાં છે એકવાર આપણે નજર નાખી દઈએ. તો કે ડિવિઝન ઓફ વર્ક, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, ડિસિપ્લિન, યુનિટી ઓફ કમાન્ડ, યુનિટી ઓફ ડાયરેક્શન, સબઓર્ડિનેશન ઓફ ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ જનરલ ઇન્ટરેસ્ટ, રેમ્યુનરેશન ઓફ પર્સનલ, સેન્ટ્રલાઇઝેશન, સ્કેલાર ચેઇન, ઓર્ડર, ઇક્વિટી, stability of personal tenure, initiative and spirited decrops, feeling of oneness. તો એણે આપણને 14 પોઈન્ટ્સ આપ્યા છે. એણે આપણા પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટના અલગ અલગ 14 પોઈન્ટ્સ આપ્યા છે. ક્લિયર? તો હવે આપણે લાસ્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ પીટર એફ ડકર ઇન ધ ફિલ્ડ ઓફ મેનેજમેન્ટ. તો પીટર એફ ડકર as a well-known managerial leader was also famous writer, philosopher and educator, and there was a change in global business arrangement. Due to globalization, need of development of new method of management was arise. Peter F. Drucker favored for more importance to human assets in business unit. Peter F. Drucker's important contribution was management by objective and principle of self-regulation are main. About management by objective, he says that there should be uniformity in aim of employees and manager for achieving of aim. Management by objective is too much effective for different business format units. The contribution lies in human resource management, marketing management and stress management. Hence, Peter F. Drucker is called father of modern management. તો મોડર્ન મેનેજમેન્ટના ફાધર તરીકે કોણે આપણને કહેવામાં આવે? તો કે પીટર એફ ડકર. પીટર એફ ડકરે જ્યારે આપણે એમ કહી શકીએ કે ચેન્જીસ આવવા મળ્યા ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં, ગ્લોબલાઇઝેશનની કારણે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશનની કારણે અલગ અલગ ચેન્જીસ આવવા મળ્યા, ત્યારે ન્યૂ મેથડ્સ એડોપ્ટ કરવા માટે મેનેજમેન્ટને ઉપર પ્રેશર આવ્યું. તો એ ન્યૂ મેથડ માટે આપણે પીટર એફ ડકરે ફેવર કર્યું કે હ્યુમન એસેટ. આજે ખબર છે કે હ્યુમન એટલે કે એમ્પ્લોઈઝનું કેટલું મહત્વ છે બિઝનેસ. તો એ પોઈન્ટ સૌથી પહેલાં પીટર એફ ડકરે આપ્યો. પીટર એફ ડકર ફોકસ ફર્સ્ટ પોઈન્ટ ઓન હ્યુમન એસેટ, કે બિઝનેસમાં હ્યુમન એસેટમાં વધારે મહત્વ હોવું જોઈએ. એનું કોન્ટ્રીબ્યુશન ઇમ્પોર્ટન્ટ શેમાં છે? તો કે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ એન્ડ સેલ્ફ રેગ્યુલેશન. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ એટલે શું? કે એમ્પ્લોઈઝ અને ઓનર બંનેનો ગોલ સરખો હોવો જોઈએ. બોથ એમ શુડ બી કોમન, ધેન ઓનલી બિઝનેસ કેન બી ડેવલપ. સો આ રીતે એણે management by objective, he said that their contribution were in human resource management, marketing management અને stress management. ક્લિયર? તો આ પોઈન્ટ્સ આપણને પીટર એફ ડકરે આપ્યા હતા. અને યાદ રાખવાનું કે મોડર્ન મેનેજમેન્ટના ફાધર તરીકે પીટર એફ ડકર ઓળખાય છે. ક્લિયર? સો હિયર I conclude my topic as well as my lecture. And next lecture we will see new chapter number 4. So for today, here I conclude my lecture. So thank you very much and Jai Hind.